છે એ દૂષિત મન છે. દૂષિત મનને મારવું જ પડે. મારી મનોહર કલ્પના છે. મનોહર કલ્પના છે. મનોહર કલ્પનાને ભરાયની દૂર મોકલી દેવાય, દૂર કરાય. મટાડવાની મનોહર કલ્પના અમુક કાર્યો માટે સારી. એટલે આજે નીકળ્યા છે. અને એ નીકળ્યા છે. વિશ્વામિત્ર એવું વિચાર્યું કે એવા તરફથી લઈ જાવ કે જે તરફથી ધનુર્યાગના દર્શન કરવા જાય એ તરફથી વચ્ચે એક આશ્રમ આવે. વર્ષોથી સાધના કરેલી સાધના પરિપૂર્ણ થઈ ગઈ. ભારતનો ઋષિ એ દિશા તરફથી જનકપુર લઈ જાય ત્યાં વચ્ચે અહલ્યા અને અહલ્યાના આશ્રમમાંથી શીશ નમાવી અને ત્યાંથી વિશ્વામિત્રએ આપણી વિદ્યાઓ આપી પછી તો ત્યાંથી નીકળ્યા છે. વિશ્વામિત્રએ પુરાણોની કથા સંભળાવી. માર્ગમાં એક આશ્રમ દેખાયો અને માર્ગમાં એક આશ્રમ દેખાયો, એકદમ નિર્જન આશ્રમ. કોઈ વ્યક્તિ નિર્જન આશ્રમ માટે કીધું કે કોનો આશ્રમ? એક પક્ષી નહીં, એક પશુ નહીં, આટલો મોટો આશ્રમ ચારે બાજુ. અને ત્યારે ભારતનો ઋષિ વિશ્વામિત્ર બોલ્યો, ગૌતમ નારી સાત વસર ઉપલ દેહ ધરી ચરણ કમલ રજ ચાહતી કૃપા કર ઉર્મી. તમારા ચરણ કમળની રજ લાગે છે, કૃપા કરી દો એની પર. અને જ્યારે આ વાત કરી રહી છે ગૌતમ નારી સાપ વસર, ખાલી એટલા દોહામાં આખી ચર્ચા કરી નાખી. ઉપલ દેહ ધરી ધીર. આ ઉપલ છે એને ઋગ્વેદના ભાષ્યમાં ઉપલ કહેવાય. ઋગ્વેદના ભાષ્યમાં ઉપલેશની કી માલુકાલુ રેતી. રેતીનું શરીર ધારણ કર્યું, ઉપલ થતું નહીં. ઉપલ દેહ. આપણે એમ થાય કે રેતીનું શરીર ધારણ કર્યું એટલે કેવી રીતે રેતીનું? જે રેતી સરકતી જાય એમ એનું શરીર સરકતું જાય. સાધનામાં સરકતું જાય. એટલી સાધના કરી વાપરે લગભગ 8 પુરાણોમાંથી આજે મારે તમને અહલ્યાનું વિષ્ણુ પુરાણમાં કથા છે, મત્સ્ય પુરાણમાં કથા છે, દેવી ભાગવતમાં કથા છે, ઋગ્વેદના ભાષ્યમાં છે અને અથર્વવેદમાં છે. એમાં ચરિત્ર નથી, અહલ્યાનું ચરિત્ર. બ્રહ્મ વૈવર્તક બ્રહ્મ પુરાણમાં છે. અહલ્યાનો મતલબ થાય ન હલ્યા એટલે હલ્યા. હલમ એટલે કુરૂપતા. એનામાં કુરૂપતા હોય એને હલમ કહેવાય. હલ્યા એટલે કુરૂપતા. અહલ્યા એટલે જેનામાં કુરૂપતા નથી. એક જગ્યાએ કાનમાં પણ કુરૂપતા કાઢીને શકો, નાકમાં ને કાઢી, પગની આંગળીઓમાં પણ કુરૂપતા કાઢી શકો. આને કહેવાય હલ્યા. બ્રહ્માજીની માણસ શું છે હલ્યા? જેનામાં એના રૂપમાં એક પણ પ્રકારનો દોષ નહીં, એને હલ્યા કહેવાય. ન હલ્યા એટલે હલ્યા. કુરૂપતા હલ્યા એટલે ન હલ્યા એટલે અહલ્યા. જેનામાં એક પણ પ્રકારની કુરૂપતા નથી. હલમ રામો હે રૂપ્યમ. એટલે વિચાર કરો કે આવી ડિગ્રી છે કોને કરતા? જો કોઈ યોગીને પ્રણામીશ તો બરબાદ થઈ જશે. મારે કોઈ યોગી નથી. અને કોઈ યોગીને કોણ યોગી કોણ કહેવાય? પરિપક્વ વ્યક્તિ કોણ કહેવાય? જેને આખી દુનિયાનો અનુભવ લીધો હોય એ પરિપક્વ કહેવાય. અને દુનિયામાં ફરતા ફરતા શીખી ગયા. પૂજ્ય સુખરામ બાપુ કહેતા હતા કે હું 3 ચોપડી ભણેલો છે પણ અનુભવથી જે શીખાય એ ચોપડીથી પણ ન શીખાય. અનુભવ એટલો મોટો. સુખરામ બાપુ લગભગ 10 વખત પોતાના આશ્રમમાંથી ભાગ્યા. નાની ઉંમરમાં આ કાકીમડીમાંથી 10 વખત ભાગ્યા. ભાગીને જ્યાં જાય કે જ્યાં એ આશ્રમમાં બીજે તો પૈસા હતા નહીં, બીજે કે જાય નહીં, જાય તો જ્યાં જાય ત્યાં આશ્રમ હોય તો કે મને થોડા સમય સેવામાં રાખો. અને અહીંયા સેવામાં રાખે. પૂછે કહાં છે? કે ગુજરાત से. गुजरात में कहां से? राजस्थान में. કે જુનાગઢ. જુનાगढ़ में कहां हो? मेंदड़ा. अरे काकीमडी. अरे उनके वो तो हमारे काका बोल. પછી ગાડી પાછા હતા કે બાપુ પાસે બાપુ જે રામકૃષ્ણદાસ બાપુ થોડા કઠોર હતા. એવો લાકડી રાખીને બેસતા. એટલે પછી પાછા બાપુ ભાગી જાય. એ આબુમાં પહોંચી જાય. આબુમાંથી પાછા મૂકે 10 વખત એને મૂકવા આવ્યા. પછી સુખરામ બાપુને ખબર પડી કે મારો દાનો પાણી અહીંયા છે, મારે અહીંયા જ રહેવાનું. અને પછી એમને ગુરુદેવ કહ્યું કે હવે તારે ન જવું જોઈએ કાંઈ. 10 વખત તું પાછો આવ્યો. બસમાં બેસી ગયો, ટ્રકમાં બેસી ગયો. હવે તારે આશ્રમ છોડી જવાનું. એટલે બાપુ ગયા.